ગઈકાલે પાલનપુરમાં બનેલી પુલ ધરાશાયીની ઘટનામાં 2 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને સામે દિવાળીએ આ 2 પરિવારોએ પોતાના ઘરના દીવા બુઝાવ્યા છે. અને આનું જવાબદાર કોણ? કહી શકાય કે અહીંયા પાલનપુર એરોમા સર્કલ પાસે જે પુલ બની રહ્યો હતો અને એ પુલ હજુ તો તૈયાર નથી થયો, હજુ તો એનું ઓપનિંગ નથી થયું. એની પહેલા આપ જોઈ રહ્યા છો અહીંયા કે આ પુલ ધરાશાયી થયો છે. હવે આની પાછળ જવાબદાર કોણ છે? જે રીતના માહિતી મળી, આપ જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર છે. ટ્રેક્ટરનો લોચો થઈ ગયો છે, એક બાજુ રિક્ષા કકડ ભૂસ થઈ ગઈ છે અને 2 લોકોના જીવ ગયા છે. આ સંપૂર્ણ જવાબદારી કોણ લેશે? ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર કે પછી તંત્ર કે પછી સરકાર? જાણવા મળતી માહિતી મુજબ આ કોન્ટ્રાક્ટરને 2017માં બ્લેકલિસ્ટ કરાયો છે. તો શું આ કોન્ટ્રાક્ટર સરકારને મૂર્ખ બનાવી ગયો કે પછી સરકારને ખબર હતી કે બ્લેકલિસ્ટમાં છે પરંતુ એને જ ટેન્ડર આપવું છે? જો બ્લેકલિસ્ટ કરાયા હોય તો ટેન્ડર શું કામ આપ્યું? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. અને હાલ હું ત્યાં પહોંચ્યો છું પાલનપુર ગ્રાઉન્ડ ઝીરો ઉપર. આપ જોઈ રહ્યા છો અહીંયા આવું કામ કરાયું છે તો પછી ધરાશાયી તો થવાનો જ છે ને. હવે ગેરંટી શું છે કે જે પુલ ઊભો છે, જેની ઉપર વાહન નીકળવાના છે, એ પુલ નહીં પડે, મોટી જાનહાનિ નહીં થાય? આવી જવાબદારી કોણ લેશે? અમારા સાથી મિત્રને કહીશ કે તમામ દ્રશ્ય બતાવે. આપ જોઈ રહ્યા છો અહીંયા ઉપર અધિકારીઓ નિરીક્ષણ કરવા આવ્યા છે, પરંતુ શેનું નિરીક્ષણ કરશે? કેવી ચર્ચાઓ કરતા હશે? કેમ પુલ તૂટ્યો, શું થયું, કેવી રીતે તૂટ્યો, આવી જ ચર્ચાઓ ને. એટલે હવે માત્ર ચર્ચાઓનો વિષય બનશે, પરંતુ અત્યારે તો આ જે 2 પરિવારના દીપક બુઝાયા છે, એમની દિવાળી બગડી છે, તો એમનું જવાબદાર કોણ? તંત્ર, સરકાર કે પછી આ ભ્રષ્ટ અધિકારી? અત્યારે તો દેખાઈ આવે છે કે આ કન્સ્ટ્રક્શનમાં જે પણ હોય એ લોકોના પાપથી આ 2 દીપક બુઝાયા છે. અને પાલનપુરમાં બનેલી આ ઘટના ગઈકાલે મોટી જાનહાનિ ટળી કહી શકાય. 2 લોકોના તો જીવ ગયા, પરંતુ કેટલાય લોકો અહીંયા રિક્ષાઓ મૂકતા હતા નીચે, કેટલા લોકો અવર જવર કરતા હતા. હવે એવો વિશ્વાસ શું કે આગળ પણ જે પુલ બનાવેલો છે, જે સ્લેબ ભરેલા છે, એની નીચે વાહન મૂકવું કે ના મૂકવું, એની નીચે ચાલવું કે ના ચાલવું? અને આ પુલ બનાવ્યા પછી ક્યારે કયો સ્લેબ પડી જશે, એની જવાબદારી કોણ લેશે? તંત્ર લેશે, સરકાર લેશે કે પછી આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર લેશે? કોન્ટ્રાક્ટરોને કઈ રીતે એમને ટેન્ડર મળે અને કેટલા પૈસા એમના ખીચામાં આવે છે, આ જ ગણિત મારતા હોય છે. આ કેટલા વર્ષ ટકશે એનું કોઈ હિસાબ કે કોઈ ગણિત મારતા નથી. આપ જોઈ રહ્યા છો અહીંયા જે પ્રકારના દ્રશ્યો તમને બતાવીશ કે આ કામગીરી કેવી કરી હશે. જોઈ રહ્યો એટલી રેતી દેખાય છે. આ કેવું ટેન્ડર પાસ કર્યું છે અધિકારીઓએ, જોઈ રહ્યા છો. કહી શકાય કે પાલનપુરના વિકાસનું એક મોરપીંછ હતું અને એ મોરપીંછના જે પીંખડા છે એ હાલ તો મને લાગે છે કે એ પીંખડા વિખાઈ ગયા છે. અને આવા કોન્ટ્રાક્ટરને ટેન્ડર અપાયું કઈ રીતે? આ જ કોન્ટ્રાક્ટરને 2017માં અમદાવાદ કોર્પોરેશન દ્વારા બ્લેકલિસ્ટ કરાયેલો છે. તો પછી આ કોન્ટ્રાક્ટર સરકારને મૂર્ખ બનાવી ગયો કે સરકારે જાણી જોઈને એને બ્લેકલિસ્ટ કરેલો હતો તેમ છતાં ટેન્ડર આપ્યું? માત્ર પોતાના ખિસ્સા ભરવા માટે, પૈસા રળવા માટે, પોતાના દીકરાઓના અને પોતાના પરિવારના ભવિષ્ય બનાવવા માટે બીજા લોકોના ભવિષ્ય સાથે ચેડા કરતા આવા લોકોને તમે બ્લેકલિસ્ટ કર્યા પછી શું કામ ટેન્ડર આપો? આપ જોઈ રહ્યા છો આ માલ, આ જે સામાન વપરાયો છે, અહીંથી દેખાઈ આવે છે કે આ કેવો સામાન વાપર્યો છે. બનાસકાંઠાના વિકાસમાં એક મોરપીંછ ઉમેરાતું હતું અને એનું પીંછું આજે ખરી પડ્યું છે. એનું ઉદ્ઘાટન પહેલા પીંછું ખરી પડ્યું છે. હવે જે પુલ બન્યો છે, જે બની રહ્યો છે, જે ચાલુ કામ છે, એની નીચે વાહન મૂકવા કે ના મૂકવા, એ જ્યારે બની જાય તો એની ઉપર વાહન લઈને નીકળવું કે ના નીકળવું, પડી જશે કે નહીં પડી જશે, આની જવાબદારી કોણ લેશે? સરકાર લેશે? અહીંનું વહીવટી વિભાગ તંત્ર લેશે કે પછી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ લેશે કે પછી આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર લેશે? શા માટે આવા કોન્ટ્રાક્ટરોની ક્યાં સુધી આ મનમાની ચાલતી રહેશે? ક્યાં સુધી આવા નિર્દોષ લોકોનો ભોગ લેવાતો રહેશે? આ પુલ એટલે જ ધરાશાયી થયો છે કે આમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે.
હું એવું નથી કહેતો કે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, હું પોતે પણ કહું છું કે આમાં ભ્રષ્ટાચાર જ થયો છે અને ત્યારે જ આ પુલ પડે. હું કોઈ બીજી ચેનલના જેવી વાતો નહીં કરું. જે હશે એ રિયલી બતાવીશ કે આમાં ભ્રષ્ટાચાર થયો છે અને સાચું તો બોલવું જ પડશે. જ્યાં સુધી સાચું નહીં બોલીએ ને, આવી રીતે આપણે આપણી જિંદગી હોમવી પડશે. આવા કેટલાય પરિવારના દીપક ઓલવાઈ જાય છે તંત્રની બેદરકારીથી, અધિકારીઓની બેદરકારીથી, કોન્ટ્રાક્ટરોની બેદરકારીથી. આવા કેટલાય પરિવારોના ભોગ લેવાય છે, પરંતુ કોઈ બોલવા તૈયાર નથી. એટલે મારે બોલવું પડે છે કે મળતી માહિતી મુજબ જો આ કોન્ટ્રાક્ટરને 2017માં બ્લેકલિસ્ટ કરાયા હોય તો પછી શું આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરાયો અને એનું ટેન્ડર પડ્યું ત્યારે સરકારશ્રીને ખબર નથી કે આ બ્લેકલિસ્ટ કોન્ટ્રાક્ટર છે તો એને ટેન્ડર આપવું કે ના આપવું? આવા અનેક સવાલો ઊભા થાય. પાલનપુરના ચોકમાં ચારેકોર અત્યારે આ જ વાતો ચાલે છે, પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે સામે દિવાળીએ જે પરિવારના 2 દીપક બુઝાયા છે એમનું સંપૂર્ણ જવાબદાર તંત્ર સાથે સાથે આ કોન્ટ્રાક્ટર છે અને એની પાસે એના સંપૂર્ણ જીવનની વસૂલાત પણ કરવી પડશે. કોન્ટ્રાક્ટરો માત્ર પોતાના ખીચા ભરવા માટે આ કામ કરતા હોય છે. અત્યારે દેખાઈ જ રહ્યું છે અહીંયા જે આ સ્લેબ છે જે તૂટેલો પડ્યો છે એનું કામ તો જુઓ તમે. અહીંયા આવું કામ કરે તો પછી તૂટી જ જાય ને. હવે મને તો એ ડર લાગે છે કે હાલમાં જે પુલ ચાલુ છે, જે હવે બનવાનો છે, એની ઉપર હું તો મારી કોઈ પણ વાહન લઈને નીકળી જ ના શકું, કારણ કે મને તો ડર લાગે. તો અહીંના સ્થાનિક લોકોને તો ડર લાગે જેમને આ નજરે નિહાળ્યું છે. અમે એવું વિચાર્યું હતું કે અમારા પાલનપુરમાં, અમારા બનાસકાંઠામાં વિકાસનું એક મોરપીંછ ઉમેરાઈ ગયું છે, પરંતુ વિકાસ ગાંડો થઈ ગયો. વિકાસ જ નીચે પડી ગયો. કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. ક્યાં સુધી આપણે મોંઘા રહેશું અને ક્યાં સુધી આપણે અવાજ નહીં ઉઠાવીએ? આપણા જેવાની જિંદગીઓના જ ભોગ લેવાશે. એસીમાં બેઠા અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરોના નહીં, એમના પરિવારોને જીવાડવા માટે તો એ લોકો આ કામ કરે છે. આપણા પરિવારોનું જે પણ થવું એ થાય. મારા મિત્રને કહીશ કે આ બતાવે અહીંયા આ વસ્તુ, આ જે વાપર્યું છે, જે મટીરિયલ વાપર્યું છે, આ પુલ ના પડી જાય તો પછી શું થાય? આ શું દેખાય છે આમાં? તમને શું દેખાય? શું નામ છે? કલ્પેશભાઈ. ક્યાંના છો? પાલનપુરના. શું લાગે છે આ એક બાજુ તાર જ લાગેલા છે, એ બાજુ તાર નથી. તાર મારવાના હોય કે ખિલારી મારવાની જગ્યાએ જોઈ રહ્યા છો અહીંયા ખિલારી મારવાની જગ્યાએ તાર મારેલા. અહીંયા નજીકથી બતાવો. અહીંયા તાર મારી આ જોઈ રહ્યા છો, આ ઇલેક્ટ્રિક વાયર છે, જે આ કહી શકાય કે આપણે જે થાંભલાથી ઇલેક્ટ્રિક વાયર દ્વારા જે આપણે લાઈન લઈ જઈએ છીએ ને ખેતરોમાં, આ એ ઇલેક્ટ્રિકની લાઈન અહીંયા મારી દેવામાં આવી છે. અને એ પણ તમે જુઓ, આનાથી મોટો બીજો ભ્રષ્ટાચાર હોઈ શું શકે? શું કહેશો આ બાબતે? હવે આ તો એ સરકાર છે. હવે સરકારને આપણે તો શું હોય એ આવીને આ સરકાર છે, એ સરકારને આપણે કેટલીક નિમતથી છે કે આ જે 2 દુષિત આવ્યા છે, 2 માણસો, એને આપણે થોડું ન્યાય મળવો. બિલકુલ, જે 2 પરિવારોના જીવ ગયા છે એમને ન્યાય મળવો જોઈએ. મારી પાસે બીજા એક વ્યક્તિ, ક્યાં છો? પાલનપુરના છે, પૂનમભાઈ. આ પણ જે પણ થયું છે એ ખોટું પણ થઈ ગયું છે, બરાબર. એટલે સરકારને મારી એટલી કહેવાની વિનંતી છે કે જે 2 માણસો ગયા છે પણ એમના પરિવારના અંદર એમના પરિવારમાંથી એમને 2ને ખાત પડી છે એમને, પણ સરકારને સહાય આપવા માટે આપણે અરજી કરીએ છીએ કે આ લોકોને એમને આ જે લોકો ગયા છે એમના પાછળ સરકાર એમના ઘરવાળાના પાછળ થોડી દેખરેખ રાખે અને એમને સહાય કરે. આપનું કહેવું આટલું છે. સરકાર બી છે, વેલ્ડ છે. હા, બિલકુલ. તાર બી છે, વેલ્ડ છે. અને અહીંયા જે મેન જે ખીલાસરી વાપરવામાં આવી છે ને, જે લોખંડ વાપરવામાં આવ્યું છે, એ તરફ જોઈ લો, વેલ્ડિંગ કરેલા છે બધા. અને આ કક્કડ ભૂસ માટી જોતા જ ખબર પડે છે કે આમાં શું મટીરિયલ વાપર્યું છે આ લોકોએ. હવે આ સરકાર તો કદાચ ધ્યાન રાખશે, આ 2 લોકોના જીવ ગયા છે, કંઈક આપશે સહાય,
આ કોન્ટ્રાક્ટરના ખીચાના પૈસા પણ આ લોકો નપાવવા જોઈએ. મારે સાથે રહી નપાવવા પડશે. શું કેવું તમારું? બરાબર, વાત સાચી છે તમારી. કારણ કે કોન્ટ્રાક્ટરની ભૂલ છે, એ ભૂલના કારણે આપણા બે માણસો ગયા છે, એટલે એની જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે ખાસ તો. કેમ કે એના અંદર જે વસ્તુ વાપરવાની છે એ વસ્તુ એમને વાપરી જ નથી. બરાબર. અને ખુલ્લું એમ દેખાય છે કે આ તાર છે અને આ ખીલા હરીક્યા છે, એ દેખાય જ છે આપણને. હવે જે પુલ અત્યારે જે ઊભો છે જેની ઉપર આપણે આવતા સમયમાં ચાલવાનું છે, ડર નહીં લાગે? ડર તો લાગે જ ને આપણને. નક્કી શું ક્યારે પડી જશે એનું કોઈ નક્કી જ નથી ને. આ દેખાઈ આવે છે કે આવું બનાવેલું છે, તો ઉપર ચડતા બી આપણને બીક લાગશે હવે તો. હવે મારે તો એ જ પૂછવું છે સરકારને અને આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરને કે જે બનાવેલો બાકીનો પુલ છે, જ્યારે પણ તમે ઓપનિંગ કરાવો સરકાર દ્વારા, તો જવાબદારી કોણ લેશે કે આ પુલ ક્યાંયથી નહીં પડે, એક પણ સ્લેબ નહીં પડે એવું લેખિતમાં લખી કોણ આપશે? અમારે લેખિતમાં લખીને લેવાનું છે તો જ આનું ઓપનિંગ કરવાનું છે, ને તો ઓપનિંગ બંધ રખાવાનું. ગમે તે કરવું પડે એના માટે બનાસ તક તૈયાર છે. રાજગજેર બનાસકાંઠા એક